હેલો ગાય, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો આજે તો જો બહુ દિવસ પછી ટાઈમ મળ્યો વિડીયો બનાવવાનો. તો આજે છે સેટરડે અને આજે અમે જવાના છીએ પાર્કમાં. અહીંયા ઘરની નજીક છે, એટલે એટલું બધું બી નજીક નહીં, 4-5 કિલોમીટર છે અહીંયાથી. તો આજે ત્યાં ફ્લાવર શો છે, તો આજે અમે ત્યાં જઈશું ફ્લાવર શો જોવા અને તમને બી બતાવીશું કે ત્યાં કેવો છે ફ્લાવર શો. કેમ કે અમે બી પહેલી વાર જ જઈએ છીએ ફ્લાવર શો માં. અને જો અહીંયા તો મસ્ત એવું વાતાવરણ થઈ ગયું છે આજે તો. કેમ કે હમણાં એટલા 8 દિવસથી વરસાદ જ હતો અને આજે મસ્ત તડકો બી નીકળ્યો છે. તો આજે વાતાવરણ બહુ મસ્ત છે. તો આજે જઈએ બહાર અને જોઈએ કે ત્યાં કેવું છે. તો ચલો ત્યાં જઈને અમે તમને બતાવીએ. અહીંયા બસ માંથી ઉતરી ગયા છે ને હવે અમારે અહીંથી ટ્રામવે માં જવાનું છે. તો અહીંયા દર્શક બી છે. હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. આજે જઈએ છીએ અમે પાર્કમાં, ફ્લાવર શો છે ત્યાં જઈએ. હવે કેવું છે જઈએ. અને આજે જો મસ્ત તડકો છે આમ જો. તડકો નીકળ્યો છે એટલે આજે નીકળીને અત્યાર સુધી તો વરસાદ વાળું વાતાવરણ, વરસાદ ને થોડી ઠંડી ને કેમ કે 8 દિવસથી નકરો વરસાદ જ આવે છે ને. તો જો હવે જઈએ છીએ અમે. અને આ રસ્તો ઈ છે કે જયારે હું ડેઈલી ઓફિસે જાઉં તો હું આ રસ્તેથી જ જાઉં છું. કે અહીંયા આગળ બસ સ્ટેન્ડ છે, ત્યાં ઉતરવાનું, અહીંથી થોડુંક ચાલીને જવાનું. 5 મિનિટ જેટલો રસ્તો છે, 5-6 મિનિટ જેટલો, એટલું ચાલીને જવાનું અને પછી ત્યાંથી ટ્રામવે પકડવાનું. તો ચલો અમે જઈએ અને તમને બતાવીએ. અને અહીંયા જુઓ ગુલાબ કેવા છે, જો હું તમને આગળ જઈને બતાવું હજી ગુલાબ. જો ગઈસ અહીંયા આવી ગયા છે ગુલાબ. આમ જો આ ગુલાબ જો કેટલા મસ્ત છે. આમ જો સીધી લાઈન છે. આ લોકો બધા કલરના વ્હાઈટ ને ઓલી બાજુ વ્હાઈટ ને આ બધા હતા. જો કેવડા આમ જો લુમખા આવે ગુલાબ ના. જો આપડા જે દેશી ગુલાબ હોય ને એવા જ ગુલાબ છે. આ લોકો ખાલી હુંકે. આ લોકોને હુંકશે, ફોટા પાડશે, એવું બધું કરશે, પણ આ તોડશે નહીં. જે આ પાકડીઓ ખરેલી રહી ને બધી પવનના કારણે, વરસાદના કારણે ખરી ગઈ છે. બાકી અહીંયા કોઈ ફૂલ ન તોડે, એક પાંદડું બી નહીં તોડવાનું. તોડે તો અત્યાર સુધી હોય જ નહીં. એક પાંદડું બી ન તોડે આ લોકો નેચર ને બહુ સાચવે. જો કેટલા ગુલાબ છે. આમ જો આમાં કળિયું જો કેટલી, આમ જો છે ને, જો આખું સીધું છે. કેટલું મસ્ત લાગે. એટલા મસ્ત ગુલાબ છે. એમ ક્યારેક એમ થાય કે લઈ લઈએ પણ અહીંયા તોડવાનું ના હોય કશું જ બી. જો કોહરની લાઈન છે ગુલાબની. અને આ એક હોટેલ છે, બહુ મોટી હોટેલ છે અહીંયા. અને અહીંથી હાલવાનું, અહીંથી બધા હાલ્યા જતા હોય. અને એક સામે ટ્રામવે સ્ટેશન છે અને મેટ્રો સ્ટેશન બી છે. જો અહીંયા બી છે. જો સામે છે ને ટ્રામવે સ્ટેશન છે, અહીંયા બી જો ગુલાબ જો કેટલા મસ્ત છે. અને આ બધા સ્કૂટર પડ્યા છે. ઉબર વાળા ના મસ્ત. જો પકડ્યો જાય છે મસ્ત. રોમાનિયાની બ્યુટી છે ભાઈ. Oh my God! Wow! Yeah. આ ટ્રામવે સ્ટેશન છે અને એની બાજુમાં મેટ્રો સ્ટેશન છે. અને આ પાછળ રહ્યું ને બિલ્ડિંગ, એ જે રેનોલ્ડ ગ્રુપ છે ને એનું છે, એની ઓફિસ છે, મેઇન ઓફિસ ડાચિયાનું. ચલો સિગ્નલ બંધ થઈ ગયું છે, આપણે ફટાફટ જઈએ અને રોડ ક્રોસ કરી લઈએ. ચાર ટ્રામવે છે, આમથી એવી અમારી ટ્રામવે આમથી આવશે અને આ ટ્રામવેમાં ઓફિસ છે. ચાલો અહીંયાથી મારે બસ ચેન્જ કરવી પડે અને આ ટ્રામવેમાં બેસવાનું. બસમાં બેસવાનું, બસમાં ચાલવાનું, ટ્રામવેમાં બેસવાનું. હવે તો સમર આવી ગયો છે એટલે હું ચાલીને આવું. અહીંયાથી 2.5-3 કિલોમીટર થાય એટલું હું ચાલીને આવું અને પછી ટ્રામવેમાં બેસું. તો ચાલો આપણે રોડ ક્રોસ કરી હોય બાજુ જતા રહીએ. A few moments later. અમારી ટ્રામવે આવી ગઈ છે. અહીંયા 25 નંબરમાં જવાનું છે અમારે. આ છે અમારી ટ્રામવે, આમાં જવાનું છે. અહીંયાથી જ ચડી જઈએ આવી રીતે. આપણે સૌથી પાછળ બેસું. આને બે અહીંથી જામ પાછળ કેમ દેખાય, ટ્રામવે દેખાય. તો ચલો જઈએ. ક્યાં છે આ ફ્લાવર શોમાં? જો અહીં કેટલું મસ્ત છે. સેક્ટર 6 S6.
બહુ મસ્ત છે. સેક્ટર 6 છે. આ સેક્ટર 6 નું છે. ચલો તો આગળ જઈએ. આમ જો ભીડ જો, આજે ભીડ બહુ છાજી ભીડ છે, બહુ જોરદાર ભીડ છે. જો તો ખરા બધા સ્ટોલ ને બધું બહુ મસ્ત મસ્ત છે અહીંયા. આ કેટલું મસ્ત છે જો, આખું રોઝનું હાર્ટ બનાવેલું છે. રિયલ ફ્લાવરનું છે રોઝનું. હા રિયલ ફ્લાવર છે, રિયલ ફ્લાવરનું છે રોઝનું હાર્ટ. બહુ મસ્ત છે. કેટલું મસ્ત છે, બહુ મસ્ત છે. અહીંયા જો આગળ બધા સ્ટોલ ને બધું લાગેલું છે. આવી રીતે ગેમિંગ ને એવું છે જ. બહુ મસ્ત છે જો, આગળ બહુ મસ્ત છે બધું. આમ જો પબ્લિક તો જો. ચલો પેલા આપણે બહાર જોઈ લેવું છે કે અંદર જવું છે? પેલા જો અહીંયા બહાર જોઈ લઈએ, પછી જોઈએ અંદર. અહીંયા સામે જો બધું ખાવા પીવાના સ્ટોલ બોલ બધું છે. જો અહીંયા આ પાર્લરનું છે, અહીંયા નાના છોકરાનું પાર્લરનું. જો તે લાઈનમાં ઊભા છે છોકરાઓનું. જો અહીંયા બધું બનાવેલું છે, ઊનમાંથી બનાવેલું છે. જો બધું ટેડી બિયર ને જો અહીંયા ફૂલ ના એ બધા ફોટોસ મસ્ત છે. અહીંયા આપણે બી ફોટો પાડશું, લાઈનમાં ઊભા રહીએ. આપણે પેલા પાર્કની અંદર જઈએ, પછી આપણે બહાર રખડશું એટલે થોડો તડકો બી ઓછો થઈ જાય અને મજા બી આવે. ના તો પબ્લિક અહીંયા બી કંઈક છે જો નીચે. શું છે ત્યાં? ફૂલ છે, ફૂલ પાર્ક છે. ફૂલ 3 દિવસનો પ્રોગ્રામ છે, પણ બધું ફૂલ છે. અહીંયા જવું છે નીચે કે ઉપર? પેલા અહીં નીચે જઈએ હે ને. ચલો હવે જો કેટલો મસ્ત છાંયો છે, જોરદાર ને જો. વરસાદ હતો ને કાલે. જો અહીંયા મસ્ત, કેવું મસ્ત ઠંડો પવન આવે છે અહીંયા આવીએ ને એટલે. જો આ બધા ફોટોગ્રાફીના પોઈન્ટ છે અલગ અલગ જગ્યાએ કે જ્યાં તમે ફોટોગ્રાફી કરી શકો. જો બધી અલગ અલગ લાગેલા છે, બહુ ફાઇન છે. જો અહીંયા બી છે, મતલબ બુક સ્ટોર જેવું છે અહીંયા. અને અહીંયા બધા ફોટોગ્રાફી કરે છે બુક સ્ટોરની. આગળ બી છે જો, આગળ બહુ મસ્ત છે. ચલો ને આગળ. આમ બી બહુ મસ્ત છે જો, આમ ફ્લાવર ને એવું. પછી આમ ફરીને આવશું પાછા. જો અહીંયા આવી રીતે મસ્ત ઉપરથી મસ્ત લાગશે ફૂલ ઉપર. જો અહીંયા બી કંઈક છે ફોટોગ્રાફી. બધા છોકરાઓનું મોસ્ટ ઓફલી વધારે છે. જો અહીંયા બી છે, મતલબ અહીં લખેલું હોય કે આ શું છે શું નહીં. એવી રીતે બધું કરેલું છે. મતલબ અહીંયા છે ને એવા ગ્રુપ હોય, એ ગ્રુપ આવી રીતે બધું ગોઠવે અને ઓલું કરે. આપણે કેમ એક્ઝિબિશન કરીએ કે ઓલું કરીએ કે ઓલું શું કહેવાય, પ્રેઝન્ટેશન નહીં પણ બધું ગોઠવે અને એવું બધું કરે. પછી આપણને સમજાવે કે આ થીમ ઉપર છે અને આવું છે ને એવું બધું છે. જો આ કેવું મસ્ત ઘર બનાવેલું છે જો, આખું ફ્લાવરનું. જો ફોટોગ્રાફર છે. જો કેટલા મસ્ત ફ્લાવર છે અહીંયા, એકદમ ફ્રેશ. હા રિયલ ફ્લાવર છે. જો કેવું મસ્ત પાર્ક છે યાર, બહુ મજા આવે છે. ઠંડો પવન આવે છે. જો આ ફૂલ બહુ મસ્ત છે. વાવ, બહુ મસ્ત છે. ત્યાં જઈએ. ચલો પેલા ત્યાં જઈએ. જો અહીંયા બી છે કંઈક. આમ જો કબૂતર. આ લોકો બીકડા ના હોય જરાય, ઉડે નહીં કોઈ વાતે. જો અહીંયા એક છે
મસ્ત આવી રીતે ડેકોર કરેલું છે, કેટલું ફાઇન છે. આ બધા રિયલ ફ્લાવર જો, બધા રિયલ ફ્લાવર છે, કેટલું મસ્ત ડેકોર કરેલું છે. અને જો અહીં બધા ફોટો બી પાડે છે, આપણે બી એક ફોટો પાડશું. જોઈએ મસ્ત, જોઈએ બહુ મસ્ત છે. આમ જો તો ખરા, ગુલાબ તો જો કેવા છે, ગુલાબ ક્યાં છે? ઓલા હા વ્હાઈટ વાળા ગુલાબ છે બધા, કેટલા મસ્ત છે. ન્યૂઝ વાળા બી છે જો, અહીંયા ન્યૂઝ રિપોર્ટર છે. અહીંયા જો કેટલું મસ્ત છે. ચલો એક ફોટો પાડીએ અહીંયા. જો અહીંયા કેટલું મસ્ત છે. આમ જો આ બધી લાઈન છે અહીં ફોટો પાડવાની. અને અહીં જો ઘોડો છે મસ્ત, બહુ ફાઇન છે. અહીંયા મસ્ત છે, બધા ફોટો જો અહીં ફોટોગ્રાફી કરે છે બધા, બહુ મસ્ત છે. આ બધી લાઈન છે યાર ફોટો પાડવાની. જો આવડી આ બધા ફોટોગ્રાફી કરે છે જો અહીંયા. એની છોકરીઓ એટલી મસ્ત હોય ને, કોરી કોરી ફોટોગ્રાફી કરે છે. આપણો તો કઈ વારો આવશે નહીં હમણાં, જોઈએ રિટર્નમાં આવે તો. અત્યારે ચલો આપણે બીજી જગ્યાએ જઈએ, કેમ કે અત્યારે અહીં લાઈન બહુ છે. આમ જો આ બધી લાઈન છે ફોટોની. ચલો અહીંથી જ અહીંથી હવે કઈ સાઈડ જવાનું છે? ઉપર નહીં, નીચે છે બધા, આમથી આવે છે. એવું નહીં, કેટલું મસ્ત છે જો. હા કેવું મસ્ત લાકડાનું બનાવેલું છે, લાકડાની જે ઓલા પટ્ટી હોય ને બધી એનાથી બનાવેલું છે. જો અહીંયા કેટલું મસ્ત છે બનાવેલું છે. અહીંયા બધા લાઈનમાં ઉભા છે. જો કેટલું મસ્ત છે જો, આ બધું રિયલ ફ્લાવર છે. લખેલું છે જો, મિસિસ લખેલા હોય ને એવું બધું હોય ને, કેટલું મસ્ત છે. અહીંયા બી કંઈક બનાવેલું છે જો. ચલો આપણે અહીંયા ફોટો પાડી લઈએ. આ બાજુ બીજું છે મસ્તનું, ક્લાઉડ બહુ છે, બહુ કેટલી બધી પબ્લિક છે. મૂવીઝ ને બધા ફોટોગ્રાફી ને આ મસ્ત છે ને, પણ બધું મસ્ત જ હશે કેમ કે કેટલું બધું છે. ગિટાર છે ફૂલવાળો, કેટલો મસ્ત છે જો, કેટલું બ્યુટીફુલ છે, મસ્ત છે ગિટાર. આ બધા ફોટો પડાવે છે, ફોટોગ્રાફી કરે છે ને, ફોટોગ્રાફી કરાવી એ લોકો ફ્રીમાં ફોટો પ્રિન્ટ કરીને આપે, ફ્રીમાં ફોટો પાડી દે. અને અહીંયા જો આ જ્યુસવાળા છે, મતલબ એની એડવર્ટાઇઝમેન્ટ થાય ને એટલે એ લોકો ફ્રીમાં જ્યુસ આપે છે, જો બોટલો આપે છે. અમે લાઈનમાં ઊભા છે હમણાં, હા એટલે હમણાં આપે. ઠંડુ થાય ને ત્યારે વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે. હવે જોઈએ વરસાદ ન આવે તો સારું છે. હવે જો અહીં લાઈનમાં ઊભી રહે, જ્યુસ આપે ને એટલે અમે તમને બતાવીએ. જો અમને આ આપ્યું જ્યુસ, અને અહીંયા જો છોકરાઓને પેઇન્ટિંગ કરવાનું બી છે ને ફ્રૂટ ને એવું બધું આપે છે. ચલો બહાર જઈએ, બહાર કંઈક ખાવાનું ગોતીએ, બધી અલગ અલગ ઓલું બધું છે એક્ટિવિટીમાં પાર્ટ લઈએ અને પછી અંદર પાછા જઈશું. ચલો નો પાવડર આવે ને પેરસ્ટીલ વાળો, એની એડવર્ટાઇઝ છે. ને અહીં જો ઓલા ફીણા કર્યા છે, છોકરા જો કેવા રમે છે, બધું ફ્રીમાં રમવા દે. આ બધી એડવર્ટાઇઝમેન્ટ કરે જો કેવા બધા રમે જો. આમ જો જો વોશિંગ મશીન એડ છે ને, હા વોશિંગ મશીન ના પછી પાવડર આવે ને કપડાં ધોવાનો, એની એડ છે. અને આ બાજુ જો અહીંયા બી કંઈક છોકરાઓના ઓલા ઓલી ચોકલેટ ને એવું હોય ને એની એડ છે. એટલે અહીંયા જો છોકરાઓને ફ્રીમાં ચોકલેટ આપે છે. અને આવી આગળ એક મેડિકલની એડ છે, તો ત્યાં તમારે ચક્કર ફેરવવાનું અને જે ચક્કર ઉપર જે આવે ને એ તમને મળે. અમે ફેરવું તો અમને કંઈક મળ્યું છે, હું અમે ઘરે જઈને બતાવશું શું મળ્યું છે. એ એક તો કિચન છે ને બીજું કંઈક છે, અને એક મેગ્નેશિયમની ગોળી, મેગ્નેશિયમનો પાવડર છે. આમ જો આ છોકરા જો. તો ચલો આગળ જોઈએ. અહીંયા પબ્લિક તો જોય તો
આમ જો આ કંઈક પરફોર્મન્સ થાય છે એટલે જો આ બધી પબ્લિક બીજા મસ્ત ફુવારા હે જો અને અહીંયા ફાઉન્ટેન છે મસ્ત હા પબ્લિક આમ જો આ છોકરી છે ને પિંક કલરના વાળ જો અહીંયા છે પબ્લિક આવું છે ચલો આપણે આમ જઈએ ઓલા પુલ ઉપર ચલો 2000 years later. હવે અમે અહીંયાથી ગઈ એવા છે અહીંયા બહુ ભીડ હતી અમે પછી જોવાનું એટલું બધું હતું ને કે વિડીયો ઉતારવામાં રહીએ ને તો જોવાનું રહી જતું એવું બધું હતું એટલે અમે થોડો વિડીયો ઉતાર્યો છે અને બાકી જો અહીંયા હવે રામે સ્ટેશન ઉપર ઊભા છીએ અને હવે ઘરે જઈએ છીએ જો અહીંયા સ્ટેશન છે અહીંયા ઊભા છીએ અહીંયા મોલ છે પ્લાઝા રોમાના કરીને અને તો હવે ઘરે જઈએ છીએ અને હવે મળશું બીજા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને હા તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો પ્લીઝ વધુ શેર કરજો અને કમેન્ટ કરજો અને લાઈક કરજો અને પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે મળીએ બીજા બ્લોગમાં